સુરત પોલીસ પરિવારો માટે ડુમ્મસ રોડ પર પ્રી નવરાત્રીનું આયોજન. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને પરિવારો ગરબે ઘૂમ્યા. સિંગર ઐશ્વર્યા મજમુદારે ગરબાના તાલે સૌને ઝુમાવ્યા. મહિલાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાની રમઝટ બોલાવી. સુરતમાં નવરાત્રીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સુરત પોલીસ પરિવારો માટે ડુમ્મસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં એક ભવ્ય પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતાં જ ઉપસ્થિત પોલીસ પરિવારો સહિતના ખેલૈયાઓમાં જોશ આવી ગયો હતો. આ પ્રી નવરાત્રીમાં પોલીસ કોન્સ્ટેબલથી માંડીને પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પણ પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. સામાન્ય રીતે પોલીસ યુનિફોર્મમાં જોવા મળતા મહિલા અધિકારીઓ જેમ કે ડીસીપી ભક્તિબા ઢાભી અને ડીસીપી કાકન દેસાઈ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હાજર રહી હતી. આ પ્રસંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારા મા શક્તિના આરાધનાના પર્વ માટે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તની તૈયારીમાં છે અને શહેરમાં થનારા લગભગ 1000 જેટલા ગરબાના આયોજનો સુપેરે પાર પડે તે માટે પોલીસ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમ પોલીસ પરિવારોને બંદોબસ્ત શરૂ થાય તે પહેલા ગરબાનો આનંદ માણવાની તક પૂરી પાડી હતી.